સ્વાગત છે મારી ચેનલ ગોલ્ડી 92માં। આજે આપણે એક એવો પ્રશ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના કારણે ઘણા લોકોએ પોતાના સપના અધૂરા રાખી દીધા છે અથવા અધૂરા રાખી દે છે। પ્રશ્ન એ છે કે સમાજ શું કહેશે। મિત્રો, ઘણા લોકો પોતાના જીવનમાં આગળ વધવા માગે છે, પોતાના જીવનમાં કંઈક નવી શરૂઆત કરવા માગે છે, પણ આ સમાજ એ લોકોને એક જ પ્રશ્ન પૂછે છે કે લોકો શું કહેશે। જો કોઈ વ્યક્તિને કોઈ અલગ કામ કરવું હોય કે કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ તે વ્યક્તિને પહેલાં સમાજનો ડર લાગે છે। પણ શું ક્યારેય વિચાર્યું છે, શું આ સમાજ તમારા સપના પૂરા કરવા આવશે? શું આ સમાજ તમારા માટે મહેનત કરવા આવશે? નહીં ને? તો સમાજનો આટલો બધો ડર કેમ? હકીકત તો એ છે કે આ સમાજ ત્યારે પણ બોલશે જ્યારે તમે તમારા જીવનમાં કશું નહીં કરો, અને આ સમાજ ત્યારે પણ બોલશે જ્યારે તમે તમારા કામમાં નિષ્ફળ જશો, પણ આ સમાજ ત્યારે સામેથી તાળીઓ પાડવા આવશે જ્યારે તમે તમારા કામમાં સફળ થઈ જશો। એટલે મિત્રો, ક્યારે તમારા દિલને પૂછીને જોજો, શું આ સમાજ તમારા ઘરે ખાવાનું આપી જાય છે? શું આ સમાજ તમારા ઘરના લાઇટ બિલ ભરવા આવે છે? શું આ સમાજ જ્યારે તમને આર્થિક રીતે મદદની જરૂર હોય છે ત્યારે મદદ કરવા આવે છે? જ્યારે કોઈ મુશ્કેલી આવે અને જ્યારે તમારું ખિસ્સું ખાલી હોય છે ત્યારે કેમ આ સમાજ કંઈ દેખાતું ન? પણ જ્યારે તમે કોઈ નવી અલગ શરૂઆત કરવા જાઓ છો ત્યારે એ જ સમાજ સૌથી પહેલાં પૂછે છે કે આ શું કરશે, લોકો શું કહેશે, આનાથી નહીં થાય। તો મિત્રો, વિચારવા જેવી વાત એ છે કે જ્યારે આ સમાજ તમારા સપના પૂરા નથી કરી શકતો, આ સમાજ તમારા માટે મહેનત નથી કરી શકતો, આ સમાજ તમારું પેટ નથી ભરી શકતો, તો પછી સમાજનો આટલો બધો ડર કેમ? સમાજની વાત સાંભળવી ખોટી નથી, પરંતુ અંધ રીતે માનવી ખોટી છે। જો તમે સાચી રીતે મહેનત કરો છો, જો તમે સાચા રસ્તે છો અને જો કોઈને નુકસાન નથી પહોંચાડતા, તો સમાજથી ડરવાની કોઈ જરૂર નથી। યાદ રાખજો, ઇતિહાસ એ લોકોનો જ છે જે લોકોએ સમાજ શું કહેશે એ પ્રશ્ન અવગણ્યો છે। આ જીવન તમારું છે, આ સપનાઓ તમારા છે, તો પછી ફેસલાઓ પણ તમારા હોવા જોઈએ। સમાજ શું કહેશે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા જીવન વિશે શું વિચારો છો એ મહત્વનું છે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા વિચાર સાથે।